सूरत उप पुलिस आयुक्त श्री जोन 6 द्वारा 6 थानों के समस्त नागरिकों विशेष रूप से आर्थिक रूप से पिछड़े वर्ग के नागरिक के लिए मंगलवार दिनांक 28 जनवरी 2025 को भेस्तान थाना क्षेत्र के दादा कम्युनिटी हॉल राहत सोसाइटी उनमें एक कार्यक्रम का आयोजन किया गया। सूदखोरी के शिकार नागरिकों एवं ऋण के जरूरतमंद नागरिकों के लिए ऋण मेले का आयोजन पर लोक अदालत का आयोजन किया गया है, जिसमें उच्च अधिकारियों की मौजूदगी में ऋणदाताओं पर कानूनी कार्रवाई करने का प्रयास किया जाएगा। याचिकाकर्ताओं की दलीलों को ध्यान में रखते हुए तत्काल आधार पर सुनवाई की जाएगी। ताज़ा खबर देखने के लिए देखते स्टार न्यूज नेटवर्क। जय हिंद। आज रोज जोन 6 વિસ્તારમાં લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। જે વ્યાજ વટાવ વિરુદ્ધની ઝુંબેશ છે જે ગુજરાત રાજ્ય અને સુરત શહેર પોલીસ કરી રહી છે, એમાં અમે 6 મહિના પહેલા જે વ્યાજ વટાવખોરો વિરુદ્ધનું અભિયાન કર્યું હતું અને એમાં 24 ગુના દાખલ કરી અને 25 વ્યાજખોરોને અમે અટક કરી હતી। હવે એની બીજી કડીમાં અમે આ જે લોન મેળાથી લોકોને જાગૃત કરીએ છીએ કે જેને પૈસાની જરૂર છે એ લોકોને લોન મળી રહે। આજે વરાછા કોઓપરેટિવ બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ બરોડા એના મેનેજરો હાજર હતા અને એમણે દરેકને કઈ લોનો બેંકની મળે છે એની સમજ કરી છે તથા આ ઉપરાંત અત્યારે પણ એમના ટેબલ્સ છે, અત્યારે જેને જરૂર છે એને માર્ગદર્શન આપશે અને એમની જે કંઈ યોગ્યતા હશે એ પ્રમાણે બેંકમાંથી એમને લોનનું વિતરણ કરવામાં આવશે। એટલે અમે પોલીસ તરીકે એકલા વ્યાજખોરો વિરુદ્ધ કેસ તો કરીએ છીએ, એની ઉપરાંત લોકોને સરળતાથી ધિરાણ મળી રહે, લોન મળી રહે એનો પણ સુરત શહેર પોલીસ પ્રયત્ન કરી રહી છે। આવું અમે બહુ સારો પ્રશ્ન કર્યો છે। એના માટે અમે 26 ડિસેમ્બરે એક સંમેલન ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં રાખ્યું હતું કે જે છૂટ્યા હોય એમને કોઈ આરોપી તરફથી કઈ ધમકી આવે છે કે નહીં એને પણ અમે બોલાવી આપ બધાએ કવરેજ પણ કર્યું હતું। 26 ડિસેમ્બરે ભેસ્તાન રાખ્યું હતું અને એમાં પણ અમે પૂછ્યું હતું કે ભાઈ છૂટ્યા પછી પણ કોઈને થતી તકલીફ હોય તો પણ અમે સાથે છે, અમારા નંબર છે। આ ઉપરાંત જે કોઈ વ્યાજખોરો જોડે ફરી ના જાય એના માટે થઈને લોન મેળાનું આયોજન કર્યું છે કે જેની આર્થિક સ્થિતિ નબળી હોય, લોન ઓછી મળતી હોય એને પણ લોન મળી રહે, એના માટે આ પ્રયત્ન અમારા ચાલુ છે।